આ તરફ ગુજરાતમાં દારૂબંધી મામલે રાજકારણ ગરમાયું છે ત્યારે ગળતેશ્વરની ફતેપુરા ગ્રામ પંચાયતે ગ્રામજનોના હિતમાં એક પ્રશંસનીય અને ઐતિહાસિક ઠરાવ કર્યો છે। ગામમાં દેશી દારૂનું વેચાણ કરતા 5 બુટલેગરને દારૂનો ધંધો બંધ કરવા પંચાયતે આદેશ કર્યો છે। જો તેઓ દારૂનો ધંધો બંધ નહીં કરે તો પંચાયત તરફથી તેમને મળતી તમામ સુવિધા બંધ કરવામાં આવશે। અમારા ફતેપુરાની અંદર આ પહેલ કરી છે આ દારૂબંધી માટેની, એ ખૂબ સારું કામ કર્યું છે અને આ બંધી થવી જ જોઈએ, કારણ કે આ જે દારૂનું વ્યસનવાળા છે એ બધા જ લોકો પાછા પડી ગયા છે। અમે જે દારૂ નહોતો તે વખતે તે આગળના સમયે ભણીને નોકરીઓ કરી, જ્યારે પાછલી પેઢી એકદમ આ દારૂને લીધે સાફ થઈ ગઈ, કોઈ કશું પ્રગતિ નહીં। હમણાં જે કહેવામાં આવ્યું કે આ ગામની અંદર તો 12 ધોરણ પાસ કે ટીટીસી કે કોઈ નોકરી લાગે એવી કોઈ શક્યતા નહીં। કારણ શું છે કે આ વ્યસનમાં સંડોવાઈ ગયા। ક્ષત્રિય સમાજના ગામોની અંદર આજે અમે પોતે ગણતરી મારી છે, છેલ્લા 35 થી 40 બહેનો એવી છે જે 40 વર્ષથી નીચે છે, એવી મહિલાઓ છે જે વિધવા છે। આવી પરિસ્થિતિને લઈને અમારા ખાસ ગ્રામ સભાનું આયોજન કરવું પડ્યું અને એ ખાસ ગ્રામ સભાના આયોજનમાં અમે એવો પણ ઠરાવ કર્યો છે કે જે લોકો ગામમાં જે દૂષણ ફેલાવે છે, જે લોકો દારૂ ગારી અને જે લોકો પીવડાવે છે, એવા લોકોને ગ્રામ પંચાયતમાંથી મળતી તમામ સુવિધાઓ અમે ભવિષ્યમાં બંધ કરવાના છીએ એવો ઠરાવ કર્યો છે। ફતેપુરા ગામની પંચાયતની અંદર ગ્રામ સભા દારૂ નિમિત્તે દારૂ ન કાઢવા માટે ન પાવા માટેના એ સંબંધે સાથે મીટિંગ રાખવામાં આવી હતી અને ત્યારે પંચાયતના તલાટીશ્રી, પોલીસ ખાતાએ મીટિંગ પૂરી થઈ ત્યારે એક એમનો પ્રતિનિધિ સાથે મોકલવામાં આવેલો હતો। મામલતદાર કચેરીમાં પણ જાણ કરવામાં આવેલ, પણ મામલતદાર કચેરીની અંદરથી તેમનો કોઈ પણ પ્રતિનિધિ અત્યારે અહીંયા હાજર રહેવામાં આવેલ ન હતો। ગામની અંદરથી મોટા પ્રમાણની અંદર ગામના વડીલો, યુવાનો પણ અહીંયા સાથે હાજર રહેલા હતા।